ત્રીજો, ગમે તે સરકાર હોય કે ગમે તેનો અન્યાય કે અત્યાચાર થતો હોય તો એનો પ્રતિકાર કરે, એનું નામ ક્ષત્રિય. નમસ્કાર મિત્રો, શું ક્ષત્રિય સમાજ હવે લટકી ગયો છે? શું ક્ષત્રિય સમાજનું ખરા અર્થમાં આંદોલન હવે લટકી ગયું છે? ન તો આંદોલન પાછળ જઈ શકતું, ન તો ક્ષત્રિય સમાજ પાછળ જઈ શકતો, અને ન તો તેને આગળ જવામાં આવી રહ્યો છે, ન તો તેને આગળ જાય તે માટે પૂરતો સપોર્ટ મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજમાં શું ખરા અર્થમાં આ ફાટા પડી ગયા છે અને આ ફાટા જ આંદોલન પૂરું કરી રહ્યા છે? ક્ષત્રિય સમાજના નેતાઓ એકજૂટ થયા, પરંતુ તેમાં પણ કેટલાય દિગ્ગજો ગેરહાજર રહ્યા હતા. મહિપતસિંહ જાડેજાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને આ મહિપતસિંહ જાડેજાનો વિડીયો વાયરલ થયા બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે શું મહિપતસિંહ જાડેજાના શબ્દો એક સમયના અને આજે તેમના જ પરિવારનું વલણ બંને અલગ છે? શું મહિપતસિંહ જાડેજા કંઈક અલગ બોલતા હતા અને આજે ક્ષત્રિય સમાજના કેટલાય દિગ્ગજો કંઈક અલગ બોલી રહ્યા છે? આ મુદ્દા પર વાત, આંદોલન ક્યાં પહોંચ્યું, શું મુશ્કેલી છે, આ તમામ મુદ્દા પર વાત. ક્ષત્રિય સમાજનું આંદોલન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, ઘણા દિવસોથી ચાલી રહ્યું છે, અને આ આંદોલનમાં મુખ્ય વાત એ છે કે રોટી બેટીનો વ્યવહાર એ પરસોત્તમ રૂપાલાથી કેમ બોલાય, રાજાઓ નમ્યા તે કેમ બોલાય. અને આ મુદ્દાને લઈ ક્ષત્રિયાણીઓ પણ મેદાને છે, રસ્તા પર છે. પરંતુ વાત એ છે કે પરસોત્તમ રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ એકજૂટ થયો હતો. રાજકોટમાં સંમેલન મળ્યું, મહાસંમેલન, અને ત્યારબાદ પણ હજુ પરિણામ નથી આવ્યું. કહેવામાં આવી રહ્યું હતું કે રાજકોટ સંમેલન પર નજર છે, રાજકોટ સંમેલન બાદ નક્કી કરવામાં આવશે, પરંતુ આ સંમેલન બાદ પણ કંઈ પણ પરિણામ આવ્યું નથી. શા માટે નથી આવ્યું? શું ચૂક રહી છે? શા માટે હજુ સુધી ક્ષત્રિય સમાજની માગ સંતોષવામાં નથી આવી? શું ક્ષત્રિય સમાજની માગ અયોગ્ય છે? શું ક્ષત્રિય સમાજની માગ ખોટી છે? અને જો ખરેખર સાચી છે તો શા માટે અત્યાર સુધી તેને લંબાવવામાં આવી છે? ક્ષત્રિય સમાજે ટિકિટ ખેંચવાની વાત કરી છે. ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં ખેંચાય તે વાતે અડગ છે. પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે. સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી પણ હવે મેદાને છે. પરંતુ વાત ત્યાં જ આવીને અટકે છે કે ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી શું છે? હવે ટિકિટ નહીં ખેંચાય તો આ વાતનું સમાધાન ક્યારે થશે? મિત્રો, એ વાત પર આગળ વાત કરીએ પહેલા જે મહિપતસિંહ જાડેજાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો વિશે કહી દઉં કે આ વિડીયો જૂનો છે. આ વિડીયો તે જીવતા હતા, અત્યારે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ જીવતા હતા ત્યારે તેમણે મરશિયા ગવરાવ્યા હતા, અને તે સમયમાં તેમની સ્પીચનો આ વિડીયો છે. મહિપતસિંહના જીવન વિશે મારે વધારે નથી કહેવું, પરંતુ મહિપતસિંહને ક્ષત્રિય સમાજના લોકો રોલ મોડલની જેમ માને છે. રીબડામાં મોટું નામ, અને આ મહિપતસિંહના શબ્દો હતા કે સરકાર જો અત્યાચાર કરતી હોય, અન્યાય કરતી હોય તો તેની સામે પડતા પણ ખચકાવવું જોઈએ નહીં, અને ન ખચકાય તેની સામે પડે એ જ સાચો ક્ષત્રિય. પરંતુ આજના સમયમાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. લોકો સોશિયલ મીડિયામાં આ વિડીયો મૂકી ટ્રોલ કરી રહ્યા છે તેમના જ પરિવારના અનિરુદ્ધસિંહ જાડેજાને, અને કહી રહ્યા છે કે મહિપતસિંહના શબ્દો કંઈક અલગ હતા અને તેમના શબ્દો કંઈક અલગ છે. લોકો આ વિડીયોને લઈને પણ વાત કરી રહ્યા છે કે મહિપતસિંહ પોતે આજે જીવતા હોત તો કદાચ તે ક્ષત્રિય સમાજની સાથે હોત. મહિપતસિંહ જીવતા હોત તો આજે તે રાજકોટ સંમેલનમાં પણ હોત અને સમાધાનમાં ન હોત, તે ટિકિટ પાછી ખેંચવા બાબતે હોત. પરંતુ આજે સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. તેમના પરિવારની દુશ્મની જે વર્ષોથી ચાલી આવી રહી છે જયરાજસિંહ જાડેજા સાથે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય, અત્યારે તેમના પત્ની છે ધારાસભ્ય, એમને વાતને લઈને પણ અત્યારના ચર્ચા છે કે જયરાજસિંહ જાડેજાનું સ્ટેન્ડ આ પ્રકારનું કેમ? કારણ કે જયરાજસિંહ જાડેજા પણ અત્યારે સમાધાન કરવાની બાબતમાં છે. જયરાજસિંહ જાડેજાને લઈને પણ વિરોધ થયો હતો. જયરાજસિંહ જાડેજા સમાજની સામે કેમ છે, સમાજની સાથે કેમ નથી, તેવા પણ નારા અને વાત લાગી હતી. પરંતુ જયરાજસિંહ જાડેજાનું સ્ટેન્ડ ક્લિયર છે. તેમના મત વિસ્તારમાં ક્ષત્રિય સમાજ કરતાં પાટીદાર સમાજનું વર્ચસ્વ છે, અને તેઓ પોતે માને છે કે શાસ્ત્ર વટમાં, શાસ્ત્ર ધર્મમાં માફી પણ એક મોટી વાત છે. આ સહિત રાજવી પરિવારો, માંધાતાસિંહ હોય, જામ સાહેબો, એ પણ રૂપાલા
પરસોત્તમ રૂપાલા સાહેબને સમર્થન કરવા તરફ જઈ ચૂક્યા છે. પરંતુ કેટલાય રાજવી પરિવારો, તે પછી ઝાલાવાડના હોય, એ પછી ભાવનગરના હોય, એમણે કહ્યું છે કે આ સંમેલન એટલે કે રાજકોટ સંમેલન હોય તે યોગ્ય છે, ક્ષત્રિય સમાજની માગ યોગ્ય છે અને ટિકિટ ખેંચાવી જોઈએ. ગણેશના મેદાને છે, પરંતુ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. પદ્મિનીબા જાડેજા, પદ્મિનીબા વાળા, તૃપ્તિબા આ સહિતના મહિલા આગેવાનો, ક્ષત્રિયાણીઓ પણ મેદાને આવી હતી, પરંતુ મિત્રો તેમાં પણ ફાટા પડી ગયા છે. રાજપૂત સમાજની જે સંકલન સમિતિ મળી છે, એ સંકલન સમિતિમાં પણ ફાટા અને સંકલન સમિતિ સામે પણ સવાલો થવા લાગ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ જ ફાટા, આ જ અલગ અલગ વલણ, આ જ અસહમતતા દર્શાવી એ જ ક્ષત્રિય આંદોલનને પૂરું કરી દેશે. સમાધાન ક્યારે આવી શકે છે? મિત્રો, વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવે એ પહેલા અથવા એ દિવસે આ વાતનું નિરાકરણ આવી જશે. તે વાત 99% લાગી રહી છે. અને જો વડાપ્રધાન આવે છે ગુજરાત અને ત્યારબાદ પણ તેનું સમાધાન નથી આવતું, તો પછી સમજી લેવાનું કે આ મામલો લાંબો ચાલવાનો છે અને આ મામલાનું નિરાકરણ લાંબા સમય પછી આવવાનું છે. જે ક્ષત્રિય સમાજ નારાજ છે તેને મનાવવામાં પણ લાંબો સમય લાગશે, એ વાત પણ નિશ્ચિત છે. પરંતુ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે, રાજકોટ આવશે, સભા સંબોધન કરશે અને ત્યારબાદ આ સમગ્ર મામલાનું સમાધાન થઈ જાય, અથવા તો બંધ બારણે બેઠક થાય, અથવા તો વડાપ્રધાન મોદી 2-3 વ્યક્તિઓને બોલાવી સાથે ચર્ચા કરી લે અને ત્યારબાદ સમગ્ર મામલાનું નિરાકરણ આવી જાય, તે પણ દેખાઈ રહ્યું છે. પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીએ તેમના નજીકના અને ચાહીતા પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં જરા પણ વિચાર કર્યો નથી. તેમણે કહ્યું હતું કે ટિકિટ નહીં કપાય, હજુ સુધી કપાણી નથી, તેઓ સમાધાનમાં જ રહેશે. ટિકિટ કાપવા બાબતે તેમનો વિચાર આજે 1% દેખાઈ રહ્યો નથી. આપનું શું કહેવું છે મહિપતસિંહ જાડેજાના વિડીયો પર? આપનું શું કહેવું છે અત્યારના સમયમાં ક્ષત્રિય સમાજના સ્ટેન્ડ પર? આપનું શું કહેવું છે રીબડા પરિવાર વિશે? કારણ કે તેઓ ગધેથડ જોવા મળ્યા હતા લાલ બાપુ સાથે પરસોત્તમ રૂપાલાની મુલાકાત કરવામાં, અનિરુદ્ધસિંહ જાડેજા, તેમનું શું કહેવું છે? મુખ્ય વાત એ છે કે ક્ષત્રિય સમાજ શું કરશે. 24 કલાકનું જેટલી વાત હતી કે ભાઈ 19 તારીખથી તેમના નવા આંદોલન શરૂ થશે, પાર્ટ 2 શરૂ થશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આ આંદોલન વિશે લખો અને તેમાં જે ફાટા પડી ગયા છે તેના વિશે ખાસ લખજો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.